હતી। પરિવારની આપસી માથાકૂટમાં જૂની અદાવતે એક ઈસમને પાઇપ અને લાકડાના ધોકા તથા લોખંડના સળિયા અને તલવાર વડે 7 જેટલા ઈસમોએ તૂટી પડી ઢોર માર મારતા ભોગ બનનારને સારવાર અર્થે તાત્કાલિક ખસેડાયો હતો। ધર્મેશ વાઘેલા નામના શખ્સને હાથ અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને ફ્રેક્ચર થયું હતું। આ ઘટનાને પગલે આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની કામગીરી હાથ ધરાઈ હતી। જૂની અદાવતને લીધે માર માર્યો છે। જેતુભાઈ વાઘેલા, કનુભાઈ વાઘેલા, મહેશભાઈ વાઘેલા, રમેશભાઈ વાઘેલા, મિલન વાઘેલા, સંગીતાબેન વાઘેલા, દેવુબેન વાઘેલા, સોનુ વાઘેલા લાકડી, ધોકા, પાઇપ અને છરીનો ઘા મારવાની કોશિશ કરી અને મારી નાખવાની ધમકી આપી છે। સાબરકાંઠાના હિંમતનગર પાસે નેશનલ હાઈવે નંબર 8 પર અકસ્માતમાં